હવે આપણી ટોલીની બે સાઈડ બનાવ્યું ફ્રેમના માપનો આ પટો બાપા છે અને આ બે સાઈડ થઈ ગયું આપણી ક્લિયર હાવ જો મારે એ પર છે બાસકા હાર્દિક નાનો આવતો હાજી બને ગઈ અને માંડવી પર ભરાઈ ગઈ ભાવ વધવાનો હોય છે 2000 થાય ગેરંટી દોરાઈ ગઈ ખાલી થઈ ગયા ડબ્બા હજે જો યા ઓલામાં ટેકાના ભાવમાં હે ટ્રેક્ટર ની બોગી બનાવે જો વેલ્ડિંગ ને કારીગર ને જોવો બેહગો વેલ્ડિંગ કરે આ જો તો આ પાઇપ બનાવે છે આ એક પાઇપ તવા રાખી દીધો ટેલર માં આ ફેરે જાય રોગું યો હા એ લાગ છે થોડું ઊભા કટકા પયા છે એ કારીગર બોલવાનું છે કઈ ફેરે કઈ અક્ષર લખેલ છે એમાં આ હે ને ઉણા ભેગું છે કેડા ભેગું ઉણા ભેગું ઈનો આલે ચોકડી વાળા હે ને ઈ અલગ અલગ છે જા પાઇપ નું ઠેકલો પડ્યો બસ કટકા કાપ્યાણા વિડિયો હે ને પૂરો જોજો જો આ એક પાઇપ રાખી દીધો હજે તો બાકી છે કામ વેલ્ડિંગ નું ચાલુ જ છે પડવાનું કેમ ધંધો જા બનાવે હા બેઠો બનાવે ઈના ભેગું છે ચાલો આગળ વિડિયો જોતા રહીજો હા જે શરૂઆત કરી આ શરૂઆતનો વિડિયો હે આગળ વિડિયો જોતા રહીજો બધું આવતું જાય કમ્પ્લીટ બોગી બની ત્યાં સુધીનો વિડિયો જોતા આ હે ને એ પટિયું કટિંગ થઈ ગયું ને ફ્રેમ નું કામ ચાલુ છે ફ્રેમ બનાવે વેલ્ડિંગ કરે કાઈ આ સોફ્ટું જ બને ગયું આખું ઈ ને એ બોલવાનું હે કઈ તારે કે બંધ કર દા આ બોગા બાપાની શરૂઆત થઈ ગઈ હા આવ્યું આડ્યું ને લાગે જા પટ્યું પછી ફોટો આવી છે હા એટલે વાર હે બધું તૈયાર ઈ તો વાર હે પણ તમે વિડિયો આગળ જોતા રહીજો આ શરૂઆત છે બોગીની એટલે આ ભૂજો વેલ્ડિંગ કામ ચાલુ છે આ જોવાય નહીં ને કાંઈ ખબર હે હા ફટકે હા હાલો કારીગર હે ને બોગી બનાવે ત્યાં સુધી તમે બન્યા રહીજો વિડિયામાં પૂરો આપણી કમ્પ્લીટ આખો બોગીનો વિડિયો જ બનાવવાનો હે આગળ જોતા રહીજો કામ વાલે કામગીરી હે ને ફ્રેમ બને ગઈ હવે આપણી ટોલીની બે સાઈડ બનાવ્યું એક ઓલી સાઈડ ને એક આ સાઈડ લાંબી સાઈડ એટલે આ ફ્રેમ આપણી બને ગઈ બે ફ્રેમ બનાવી લીધી જોવો લ્યો સાઈડ નું આ ફ્રેમ એટલે હવે બનાવવાની છે એક અગાડીનું અને પાછળના બે દરવાજા બે ફ્રેમ થઈ ગઈ તૈયાર એક ફ્રેમ વાં પડી આ સાઈડની હે બે કઈ બે ફ્રેમ થઈ ગઈ તૈયાર હવે આપણે આમાં મારવાનો છે પટો જા પડ્યો રબરનો પટો જા રહ્યો બરાબર આ પટો પડ્યો બે સાઈડનો જે એક તક કાપી લીધો એક સાઈડનો આ જે પડ્યો રો લાઈન કાપવાનો ને આ ખાલી સોફ્ટા બનાવ્યા આજે તા ફ્રેમ બને ગઈ ફ્રેમ બને ગઈ મારી એટલે આ સાઈડ તૈયાર હાલો બરાબર આ કમ્પ્લીટ સાઈડ તૈયાર થઈ ગઈ જા કટિંગ કરતા હતા ને એનું વેલ્ડિંગ કર્યું બને બરાબર આ કટિંગ ને વેલ્ડિંગ ને બહુ વહેમું હે જો એટલે બે બનાવ્યા જે એક તો ઓલી કરા પડ્યું હા આ બધા કે 25,000 રૂપિયા લે બોગીના તો એના પ્રમાણમાં હે બાપ કારણ કે આ વહેમું છે બધું હાલો એ પટાન વારો લઈએ તો આપણે ફ્રેમ કમ્પ્લીટ થઈ ગઈ આજે બધું કામ આગળ હતું એ થયું અને પટો કપાઈ ગયો ફ્રેમના માપનો આ પટો બાપા સે જગા બેહાર ત્યાં આ કમ્પ્લીટ હે ને આ કમ્પ્લીટ છે હે હા રેડી તો આપણી જા પટો હે ને માપનો કાપી નાખ્યો અને આ પટો જો ફ્રેમને માથે રેગો બરાબર આગળ હેવામાં આપણી મારવાના હે સ્ક્રૂ એટલે બોલવાળા આવે ને જે સ્ક્રૂ હા એ આગળ ડ્રીલથી લાગી જાય એટલે ખોટા બોલો ન પીલવાના પરબાર આખો પડદો ઉપડે જાય એક સાઈડની એક સાઈડ બેહી જાય બરાબર તો આ આપણી થેકું રેડી અને આગળ હવે શરૂઆત કરી દઈએ આપણે સ્ક્રૂ મારવાની બે સાઈડ આગળ ને એક અગાડીને આજા પટો પડ્યો એ છે ઓલો એટલો હે આ આપણે લેવા હતા ખંભાળિયાથી પટો બીજો આ મારી દીધો તો હાલો
બાપા હવે તૈયારી થઈ ગયું, પકડીથી હું તાણે રાખે તું સ્ક્રૂ મારે રાખ, બરાબર. તો હાલો એ કામ ચાલુ કરી દે. તો કપાઈ ગયો ને એને સ્ક્રૂ મારે છે, ગા સ્ક્રૂ માર દેવા ડ્રીલેથી લાઈન લાગતી હવે આડા હોય ને બીજા પણ હજી ઘણા બધા લાગી. જા જા આડા હોય ને ના જ સ્ક્રૂ લાગે. બીજે લાગે આ ધોકામાં લાગી છે. હા એ ધોકામાં હતી, ધોકા આડા હોય એમાં જ લાગે ને, સીધા સ્ક્રૂ પીલાતા જાય. જો એલો બેઠો તો લાડો પીડ્યો છે, જોવા લ્યો. વાસ કરવા માંડ્યો. પછી એ જે ઓલી સાઈડ છે કઈ વાજો એક સાઈડ નું કામ થાય. પાનું હે કામ એ સીધું પીલાઈ જાય એનું. તો એવામાં સ્ક્રૂ પર લાગે કા બોલ આપણે મારતા હતા ઈ. અને આ બે સાઈડ થઈ ગયું આપણી ક્લિયર હાવ. તે હવે હે ને આપણે આ ટ્રાય પૂરતી સળાવવાનું આગળ પાટિયા. તો એ સળાવી અને આ થેકો પટ્ટો જો લાગે ગો કમ્પ્લેટ એક સાઈડ ને બે સાઈડ બીજી સાઈડ ઓલી, એટલે બે સાઈડ રેડી થઈ ગયું. હવે આપણે આ સળાવવાના. હા તો હાલો આમ સળાવી દઈએ પછી આગળ વિડીયો જોવો. જો હવે આપણી આ ટેલર ઉપર સાઈડ સક્સેસફુલ બે સાઈડ સળાઈ ગયું, બરાબર. હાવ સક્સેસફુલ. જ્યાં અંદરનો હે ને જારો બધો જ્યાં બે સાઈડ આપણી કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણી જ્યાં અગાડીનું બનાવવાની છે ફ્રેમ, અગાડીની બની છે એ પછી પાછળના આવી છે બે દરવાજા. જો આ બે સાઈડ કમ્પ્લીટ, બરાબર. જો આ બે સાઈડ કમ્પ્લીટ થઈ ગયું, કમ્પ્લીટ. જો રેડી, આ બે સાઈડ કમ્પ્લીટ. તો જો બોગી છે ને રાતના 10 થયા ને ત્યારે થઈ ગઈ. સારી સાઈડ લેવા ગઈ આપણે કમ્પ્લીટ. અને રાતે 10 વાગે ગયા ને ફોન આવે ગયો કે ભાઈ કાલે વારો છે તે આગળ બુણી કરી દેવાની હે, બરાબર. જો કમ્પ્લીટ થઈ ગઈ. અને આ સપોર્ટ છે વચમાં એ લાગે છે. અને આગળ મેં આવે ગઈ આ સાઈડ, બરાબર. અંધારું તો થઈ ગયું, આપણે બુણી કરી દીધી. જો આ માંડવી ભરવામાં માણસો અટાણે એટલે કાંઈ લાગે કે હવે વારો તે અટાણે આ બુણી થઈ ગઈ કમ્પ્લીટ. જો મારે એ પરીક્ષે બાસકા હાર્દિક નાનો આવતો 2 બાસકા કાઢે નાખો ને. જો અમારે થઈ ગયું બુણી જો કમ્પ્લીટ. જો હેલોજન ગોઠવાઈ ગઈ, વોગી તૈયાર આગળ થઈ ગઈ, માંડવી આ જ હવાની વારો પરબાર ઉપયોગ, બરાબર. અમારે ગોર બાપા આવે કે જો હાલો ભરો. તો જો અમે હવારમાં ભગોદર વારો આવે કો માંડવીનો. અને જ્યાં ટ્રેક્ટર આપણું મૂકી દીધું, જ્યાં લાલ દેખાય ને એ પાછળ બોગી હાજી બને ગઈ અને માંડવી પર ભરાઈ ગઈ. તો જ્યાં બધા લાઈનમાં હે જો આગલી વાર આવે છે હે બગડાની બોલતી આવે આમ બધે એની પણ જ્યાં આપણી બોગી હાજી બને ગઈ અને ભરાઈ પણ ગઈ. આ બધા ટ્રેક્ટરો લાઈન એ આવેલા ટેકાના ભાઈ માંડવી નાખવા આવે ને એ લાઈન પડી. જો આ બધી બે સાઈડમાં હે આપણો વારો આવ્યો આમ ભગવદર તે વાંધો ને ઢોકળું હા ગેટ છે નથી જવાનું. એવું હોય તો આગળ આવી જાય વારો. આ આપણી હાજી બોગી બને ગઈ હતી. જો અમારો વારો આવે ગો અને માંડવી પણ જો એકલી પડે ટેલરમાંથી. જો ચાલુ એકલી ભાવ વધવાનો હોય છે 2000 થાય ગેરંટી. એટલે અમારો વારો આવે ગો નાફેણમાં અને ભરાય. જો ભાઈ તમે તમારામાં જાતા આમ હવે માંડવી પડી આખી વાહ. એને પણ આ થપા પડ્યા છે ખરીદ છે ને સરકારી બધું. હા લાઈન ટુ લાઈન. આજે મારો વારો આવ્યો તે નાખવા આવ્યો હું મારો બાપો જો જણ્યા
આજે આવ્યા જો યા ઓલામાં ટેકાના ભાવમાં વારો આવે કો તો હું કે નાખે એવી જતા પડી ત્યાં માલ રામ 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 કઈ બાકી કઈ ઘટે જોરદાર જે અમારે માંડવી તોરાઈ ગઈ ખાલી થઈ ગયા ડબ્બા મક્કા બધું જો હું ભેગા પીનું દે દીધું અમે આવ્યા વહેલાનું વારો ઘણી મોડો આવ્યો એવું થયું જોતો એ પારવાણી થઈ ગઈ અમે જ વાહેરિયા મોર આવ્યા ને વાહેરી એવું થયું એ તો ખરી પારવા ટ્રેક્ટર ટેકનિક થી ભરવાની કેમ આ રીતના ભરે ગેનમાં ફટાફટ હા ગેન આ રીતના ગુણી ભરે આ રીતના ઠાલી ભરે